રામ માડી રામ જય હો મારી ખૂંખાર મેરડી બારજા ધામવાળી મેરડી માતાનું નવા અંદાજમાં પ્રવચન તારીખ 8/8/2026 વાર શનિવાર નવો અંદાજ લક્ષ્મી પૈસાનું પ્રવચન મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ આજે શનિવાર છે. શનિ એટલે કર્મ અને કર્મનું ફળ એટલે લક્ષ્મી. આજે પ્રવચન નહીં માં આ બેંક છે. આજે આપણે એટીએમ નહીં આશીર્વાદ ટ્રાન્સફર કરવાના છે. એકવાર જોરથી બોલો જય ખૂંખાર મેરડી. ખિસ્સું ખાલી હોય તો વાંધો નહીં, આજે માં ભરી દેશે. લક્ષ્મી અને મેરડી બોલો ધનદાયિની ધન હરણી મેરડી માં તું જ તારણી. દુનિયા કહે પૈસા કમાવો, માં કહે પૈસા કમાવો, પૈસાને સાચવ, પૈસાને સેવામાં વાપર. આજે 8/8/2026ના રોજ માં કહે છે જેનું ખિસ્સું ખાલી છે એનું નામ મારી ડાયરીમાં સૌથી ઉપર, જે દેવામાં ડૂબ્યો છે એને હું તારીશ. આજે મેરડી માતાનું પ્રવચન આ 3 કામ કરવા. દેવું હટાવીશું, ધન બોલાવીશું, ધન ટકાવીશું. એન્ટ્રી મહેનત વિશ્વાસ માર્કેટ રૂલ. મહેનત વગર પ્રોફિટ નહીં. માં રૂલે બેટા હું તને રસ્તો આપીશ, ચાલવું તારે પડશે. ઉપાય સવારે ઉઠીને પહેલાં જય મેરડી, પછી કામ. ખોટો ખર્ચો દારૂ જુગાડ બતાવો, લોન પર મોજ. માં કહે આ 4 ચોર તારા ઘરમાં છે, આજે કાઢી મૂક. જે બચત કરશે એનું 10 ગણું હું કરીશ. જેટલું કમાવો એના 10% સેવામાં. માં વચન એક આપો હું 100 આપીશ. ઉદાહરણ 1000 કમાયા તો 100 દાન, બાકી 900માં બરકત. ઘરનો ખર્ચ 50%, બચત 30%, સેવા ઇમરજન્સી 20%. માં કહે બધા ઈંડા એક ટોપલીમાં નહીં. આજે જે વાવો છો એ 6 મહિના પછી કાપો. માં કહે સાચું બોલો, સાચું કરો, લક્ષ્મી તમારા પગે ચાલીને આવશે. પૈસાવાળી કથા ખૂંખાર મેરડી માની. 10 રૂપિયાનો ચમત્કાર. વડોદરાના રિક્ષા ડ્રાઈવર ઘરમાં 10 રૂપિયા રાશન પણ નહીં. શનિવારે બારેજે આવ્યો, 10 રૂપિયા નારિયેલ માને ચડાવ્યું. બોલ્યો માડી આ છેલ્લા છે. આ સાંજે એક સવારીએ 5000 ટીપ આપી. મહિનાનું કોન્ટ્રાક્ટર, આજે એની 3 રિક્ષા. માં કહે જે છેલ્લા રૂપિયામાં પણ વિશ્વાસ રાખે હું એને કરોડપતિ કરું. બંધ ધંધો. સુરતનો વેપારી 10 લાખનું દેવો, દુકાન બંધ. દર શનિવારે માને પીળી ચૂંદડી, ચણાની દાળ. 41માં શનિવારે એક પાર્ટી આવી, બધું માલ કેશમાં લીધું, દેવું પૂરું. નવી દુકાન. માં કહે હું બંધ, તાળા પણ ખોલું અને બંધ બેંક પણ. આજે તારીખ 8/8/2026 શનિવાર. લક્ષ્મી લાવવાના. ઘરમાં સફાઈ. ઘર, ખિસ્સા, મોબાઈલ, મન, ગંદકીમાં લક્ષ્મી ન આવે. લાલ પીળો. લાલ મેલડીની શક્તિ, પીળો લક્ષ્મીની કૃપા. બંને પહેરો. દીવો ધૂપ. સરસવાનો તેલનો દીવો. ગૂગલ નકારાત્મકતા ઉર્જા જશે. ખાસ પ્રસાદ ગોળ ચણા લાડુ નાના ગરીબને વહેંચો. ખાસ મંત્ર 108 વાર બોલો. હીમ ક્લીમ ચામુંડાઈ ખૂંખાર મેરડીમાં દરિદ્રતા હરો, ધન દો, બરકત દો, રક્ષા કરો. મહિમા શનિવારે એકવાર 1,00,000 વાર. ખિસ્સામાં હંમેશા 11 રૂપિયા. તુલસીનું પાન રાખો. ખાલી ખિસ્સું ન રાખો. દેવાનું નિયમ. આજે જેનું દેવું છે એને 11 રૂપિયા પણ રાખો. માં કહે શરૂઆત કર, હું પૂરું કરીશ. લાલ કપડું, અનાજ અથવા પૈસાનું દાન. શનિ મેરડી બંને ખુશ. કાગળ પર લખો તારીખ 8/8/2026 મારા ઘરમાં ધનની બરકત તિજોરીમાં રાખો. આ પ્રવચન 108 ભક્તોને મોકલો અને તારીખ 8/8/2026 લક્ષ્મી દિવસ. માં કહે જે ધનનો સંદેશો ફેલાવશે એનું ધન 10% હું ગણું કરીશ. રાત્રે તિજોરી ખોલીને 5 મિનિટ જય મેરડી બોલો. માં કહે હું અંદર બેસીને પહેરો આપીશ. માનો સીધો સંદેશો. પૈસા માટે આંખ બંધ કરો. માં બોલે હાથમાં સોનાનો કળશ છે. બાળ મારા બાળ હું જાણું છું. તારી EMI, તારો દેવું, તારી ચિંતા હું જાણું છું. તું રાત્રે કેમ ઊંઘતો નથી? પણ હવે સાંભળ. 8 ઓગસ્ટ 2026 થી 15 ઓગસ્ટ સુધી તારા ઘરમાં ધન આવવાના 3 રસ્તા. અટકેલું પૈસું આવશે. નવી કમાણીનો સ્ત્રોત ખુલશે. બિનજરૂરી ખર્ચો બંધ. લોભ ન કરવો, જૂઠ ન બોલવું, સેવા કરતો રહે. લક્ષ્મી મારી દીકરી છે અને હું એની માં છું. જે મને માન આપશે એને મારી દીકરી માન આપશે. લક્ષ્મી ગરજીના બધા ઊભા થાઓ. બંને હાથ
ખિસ્સામાં નાખો, જોરથી બોલો, ખાલી ખિસ્સું ભરાઈ ગયું, દેવું પૂરું થઈ ગયું, ગરીબી ગઈ, બરકત આવી, ખૂંખાર મેલડી મારી બેંક. બોલો જય જય શ્રી ખૂંખાર મેલડીમાં, બોલો ધનદાયિની માકી જય, બોલો રામ માળી રામ. આજનું ખાસ વચન છે આ મેલડી માતાનું પ્રવચન 8/8/2026 લક્ષ્મી પ્રવચન લખીને 9 શનિવાર સુધી સાંભળશે. માં કહે એના ઘરમાં 9 પ્રકારની લક્ષ્મી આવશે: ધન, ધાન્ય, સંતાન, આરોગ્ય, કીર્તિ, સુખ, શાંતિ, શક્તિ, મોક્ષ. કોમેન્ટમાં લખો રામ માળી રામ. માળી મારું ખિસ્સું ભરી દે, હું દરેક નામ તિજોરીમાં ચડાવીશ. માં બારજાવાળી તમારા ઘરમાં ધન, ધાન્ય અને બરકત આપે. આજ પછી ફરિયાદ નહીં, ફક્ત જય મેલડી અને મહેનત. જય મેલડી, રામ માળી રામ. મિત્રો, તમને આજની મેલડી માતાનું પ્રવચન કેવું લાગ્યું? તો મિત્રો, તમને આજની મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શોખ ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના દરરોજ નવા પ્રવચનની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. અને આજનું પ્રવચન કેવું લાગ્યું તે અમને જરૂર કોમેન્ટ કરીને રામ માળી રામ કોમેન્ટ કરીને અમને જણાવજો. અને આવતીકાલે મેલડી માતાના નવા પ્રવચનમાં મળીશું. જય માતાજી મિત્રો.